બરકીટમાં એટલા લેમ થાય ને વાત જ ભૂલવામાં વિશાળ પગ્યા કેટલા હજે ને આમ ઠેકે બહુ કેમ પણ કવડા હે વિહાનભાઈ મજા આવી જતી ને કાઢવાની બહુ આમ રહ્યો હરી મંડળ ને ઘડીમાં નીકળી જાય હા તો હવે આને કાઢી લઈ શીપને જો કેમ પણ કેવું કડ હાલો હવે અંદર શીપને કાઢી નાખી આવડા બની રહે વાહ ચો કમડળ નાખવાને એક વિશાળ કમડળ નાખે એમ જો આ તો હું જે કેટલા શેકી છે કેટલા આવ્યા જયારે હોંઠિયા કેટલા હતા સમજો અહીંયા હોંજ્યું છે કેટલું હોંઠિયું હતું આમ જો મિત્રો હું જોવા ગયો ને એટલે હોંજ્યું મિત્રો આમ જો કસલો આવી ગયો આમ જો કેડો આમ જો બરાબર તમને શીખો દે મજા આવી ગઈ આમ અલગ આપડી ગયો મારો બાપ કવડો મોટો કેટલો મને તો બહુ મજા ઓયલા યા ના હે મેં કીધું કમડલમાં ઠેકી ગયું છે અને કામ પણ મિત્રો હોંજ્યા છે હક કરી જાઉં છું મિત્રો સ્લો એક હોંજ્યો એક ના પાડી દીને કાંઈ ને જો હોંજ્યા બહુ વધી ગયા હાલો હોંજ્યું દેખાણું મિત્રો બે હોંજ્યા હે છટ્ટા પટ્ટા બોલી રહ્યા મિત્રો કેટલા હોંઠિયા આમ જો હું મિત્રો કસલો આવી ગયો ફાઇનલી ઘણા સમય પછી કસલો આવ્યો વિશે રે મોજીલા કરે મારો ઈ મારા વાલા મીઠા પાણી કોકરા બાંધા અમે તમને કીધું ને ઈ થોડું મારા વાલા પછી બતાડ્યો ને એ થેલી લાવ થેલીમાં આખો નાખ દેવો કે હા આખો નાખ દે જો મિત્રો આખો નાખ દેવાનો હે બડો મને બહુ ખ્યાલ તો એટલે મારા વાલા મને શોખ કે કાંઈક છે મિત્રો આ વિહાનભાઈ બનાવ્યો ક્રિસ્લો જવો તો હાલો ફ્રેન્ડ્સ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી મિત્રો ને અત્યારે ભાઈ 2 વાગી જશે ને આજે આપણે કેમ શું આવેલા છે વિહાન દોરવા આવેલા હા ભાઈ કીથી કસલા દોરવા ઝીંગાની હા ખાલી કસલા દોરવા આવેલા છે પછી ઝીંગા આવે તો નક્કી નહીં અને પાછા શીપના લાવેલા છે ને ડિસ્કો લઈને આવેલા છે ડિસ્કો આપણે બરકીટમાં મૂકવાનું છે બરકીટ કેવી છે એ વિડીયોમાં તમને જોવા મળશે તો હે ને હાલો તો ડિસ્કો મૂકવાની તૈયારી કરી અને હમણાં તમને હે ને વિહાનભાઈ બતાવે બરકીટ કઈ કહેવાય તો વિડીયોમાં બન્યા રહો મિત્રો આને કહેવામાં આવે બરકીટ જો અમે તેમરું હે આવેલી ને જો કેમ પણ આ બરકીટ છે અને આપણે છે ને આમ ડિસ્કો મેળવવાની હું નહીં જાઉં વિશાળ કરે મિત્રો અત્યારે છે ને વિશાળ કઈ બરકીટમાં ડિસ્કો મેળવવા છે આમ જો મિત્રો આમ જો અત્યારે છે ને વિશાળ કઈ ડિસ્કો મેળવવાનું ચાલુ કરી દીધું છે એમ જો એનું કામ જો કેમ લેમટા કેટલા છે કેમ અમે લેમટો હલવાય બહાર નીકળી જાઓ હોયો જો મિત્રો અત્યારે છે ને થોડોક ડિસ્કો દો ને અડધો મેલાઈ ગયો છે અને હવે ડિસ્કો મેલી દઈએ ને પછી મળી જાય અત્યારે છે ને આપણે કાઢવાના શીપના કોઈ દિવસ તમે જોયા નહીં ને ઓડા શીપના જવા કોંગ્રેચ્યુલેશન કેમ પણ કવડા હે વિહાનભાઈ મજા આવી જતી ને કાઢવાની બહુ આમ રહ્યો હરી મંડળ ને ઘડીમાં નીકળી જાય હા તો હવે આને કાઢી લઈ શીપના એન્જલનો મસાલો કાઢી લઈ મસાલો પછી બનાવી ઝીંગા કે કસલા હાટોથી ખાવાની અને મિત્રો વાત કરીને તો ડિસ્કો મૂક્યા છે ને બરકીટમાં ડિસ્કો મૂક્યો છે બરકીટમાં વાત કરીને તો કસલાય જોવા મળે અને તેમીરું છે અને વર્ષોમાં થોડાક વર વીતી જાય ને તો અહીંયા તેમેર બની જાય મારા અંદાજ એવું લાગે છે અને ના ડિસ્કો મૂકો ના બહુ લેમટા એટલા હતા ને કે વિહાનભાઈ તમને બતાવ્યું છે અને કારણ કે આગા પડે ને એટલે બહુ હેરખું નહીં આવ્યું હોય ને હવે છે ને હવે અડધી કલાક 1.5 કલાક જે કોઈ ખમી જાવું પછી ડિસ્કો જોવા જાવું ને તા હે ને કાં મીઠા પાણીને કોકરું ખાપકી જાય કાં એકાદું બોયો આવી જાય ને તો કમડરમાં બાંધવાન થઈ જાય ને એ હાટુથી તો એમાં વધારે કસલા બાંધે એટલે ડિસ્કો એ હાટુથી આપણે લાવેલા છે ને હવે આપણે હે ને શીપના કાઢી અને પછી બતાવીએ અત્યારે હે ને હવે શીપના કાઢી રાખી હાલો જો વિશે કાઢે છે શીપના જો કેમ પણ કેવું કડ હાલો હવે અંદર શીપના કાઢી નાખી આવડા બની રહે વાહ ચો કમડળ નાખવાને એક વિશાળ કમડળ નાખી એમ જો
લાઈન કરો પછી બીજા પીડ્યા છે હા કઈ છે ઓ લાઈન બતાડી દો ઈળવાળો ખાલી ક્યાં પણ મિત્રો ફૂલ સપોર્ટ કરજો મિત્રો કે મહેનત કરી છે સપોર્ટ કરજો ખાલી તમે ફાઇનલી કમ્પ્યુટર બનીને તૈયાર થઈ જાય ને અમે 2 કમ્પ્યુટર પહેરાવીને કર્યા હમણાં પછી કરવાના વિશાલ આવી જા સપલા લેવા જાય અમારા વિશાલ કે કમ્પ્યુટર શું કર્યું ને મેંઢું ને ફોન જોઈએ સમજો મિત્રો આપણે છે ને કમદળમાં છે ને મેંઢું જોવા મળી ગયું છે ને એક છે હોંઢિયું તો ભાઈ હોંઢિયા તો આમ કોડા આવે આ લીંગાવાળા આવે હોંઢિયા પણ મેં તમને દેખાડ્યા એમ ટ્રેન હોય છે એમ એવડે ચાલો નાનું મેંઢું આવે છે ભાઈ કવડી ગયો જો કેમ પણ મેંઢું જો ને લાલ છે આ તારી હોંઢિયા કેટલા શેકી છે કેટલા ભૈયા જય હોંઢિયા કેટલા હતા સમજો અહીંયા હોંઢિયું છે કેટલું હોંઢિયું હતું આમ જો મિત્રો હું જોવા ગયો ને એટલે હોંઢિયા આ હે વિશાલ પેન હોંઢિયું હક કરી જાઉં છું મિત્રો સ્લો એક હોંઢિયું એક ના પાડી હતી ને કાંઈ ને જો હોંઢિયા બહુ વધી ગયા બહુ હોંઢિયા હાલો હોંઢિયું દેખાણું મિત્રો બે હોંઢિયા હે છટ્ટા પટ્ટા બોલી રહ્યા મિત્રો કેટલા હોંઢિયા આમ જો હોંઢિયા કેવા આવે હાથમું કંડો જોઈએ હાથમું કા છઠ્ઠું મને ભૂલાઈ ગયું હવે અને કઈ કેટલામાં હાલો હોંઢિયા તારી જો ઠેકું એક હોંઢિયું ભૈયા જાય છે તો બે હોંઢિયા આવી જા હોંઢિયા ભૈયા જાય છે સાડા જો તો મિત્રો અંદર ગળી રહ્યા તો નીકળી ગયું એક તો બે હોંઢિયા આવી ગયા હોંઢિયાનો વધારો લાગે મારા વાલા આપણે હોંઢિયા તાણું આવે છે આ તો ઠેકી ગયા એક ઉલી ગયું કાંઈ વાંધો હાલો કાંઈ વાંધો નહીં હાલશે એક આવી ગયું મોટું ને મિત્રો હું કમજોર જોઉં છું આમ જો પકડો બે હોંઢિયા હે આવી ગયા મિત્રો વિહાનભાઈ થી ઓછું થાય નહીં મિત્રો મેં બબ્બે હોંઢિયા કેટલા ભેગા કરી તમે ખાલી જોતા રહી જાઓ આમ જો હાથમાં ફોન હતો ને આમ જો કેટલા હોંઢિયા ગયા વધી જ ગયા હોંઢિયા જો આમ જો મારા વાલા ભાઈ કારણ કે આજ પાળો પડી દેવાનો આજ અમને ખબર પડી ગઈ કે શીપડામાં હોંઢિયા આવે છે ત્યારે પાળો પાડતા દાજ કાઢી લેવાનું છે એટલા હોંઢિયા પકડે તમે જોતા રહ્યો એ કે કમદળમાં થયો ખાલી તમે જુઓ પાછું કમદળ હાલો બે કા એક હાલો એક ભેગા ફેરવી નાખવાનું થાય છે જલ્દી લઈ લે તો ખાઈને લીધું મોટું કચલો બચલો હશે હા જો અહીં નિશાન છે એક હોંઢિયું આવ્યું હાથનું કમદળ બીજી ફેર જોવા આવી ગયા બીજી હું ત્રીજી ફેરી આવી જાય આમાં તો હોંઢિયા હોય ને હોય જ છે હવે 3-4 જલ્દી દો હરી છે 4 હોંઢિયા અહીં રહેતે કેમ હવે જોઈશી કમદળ इसमें क्या बिछली लागे है तो हालो હોય તો જોઈ કે તો હે નકર હોંઢિયા તો હશે કેમ મિત્રો કીધું હોંઢિયા છે જોજો મેં કીધું કઈસલી હે પણ હોંઢિયા ખે હે તો ત્રણ હોંઢિયા હે ઠલવી નાખો ને ફાવતું ને ઉપર ઠલવાનું ઉપર દોહયા વાહે આ બાજુ તાં દોહાની એક પાછો હોંઢિયા દોડવાનું છે આ કુગાતું ને મિત્રો આ કમદળ એટલા મેલ દી ને 6 કમદળ બનાવેલા એટલે ભાઈ પોગી નહીં શકતે એવું ઘડી કરો આમ જઈને તો થાકી જાય મિત્રો કસલો આવી ગયો ફાઇનલી ઘણા સમય પછી કસલો આવ્યો વિશે રે મોજીલા કરે મારો ઈતી મારા વાલા મીઠા પાણી કોકરા બાંધા અમે તમને કીધું ને ઈ થોડું મારા વાલા પછી બતાડ્યો ને એ થેલી લે થેલીમાં આખો નાખ દેવો કે હા આખો નાખ દે મિત્રો આખો નાખ દેવાનો હે બડો મને બહુ ખ્યા તો એટલે મારા વાલા મને શોખ કે કાંઈક છે જોજી કોકરો પડ્યો આમ બે છે બે પડે આ હોંઢિયા તો ખદબદી હા તો નહીં આખો નાખો ને જી ખાઈ બેન કવડી દાતો હગો જી ખાઈ હવે મને તો આનંદ ઓય આખો નહીં નાખતા હોંઢિયા ખોટી નાખ કાપી નાખે ભાંગી નાખો હાલો જાય આપણા હોંઢિયા લઈને બગાડશે ને તો ઘણી સાહે
મિત્રો મેં કીધું તું વિહાન ને કે ઈ કે કાંઈ નહીં આવે કાકા કાકા કાંઈ નહીં આવે તો મિત્રો હાસો કિલો નીકળ્યો એ આ કોકરું બાંધ્યું ને એમાં નીકળ્યો નકર કાંઈ ન આવે તો હમ झंड जंगलों में આજે લિંક ફાટ્યું આ ઈ પણ ઈ બહુ ને ઉખડતું હા હરી હું કોણ કેમ પણ હાલો હું પાછો ના લઈ છું વિશાળ દોર છે તમે હાલો એક કસલો આવી જા બીજો હાલો જો આવ્યો કીધું મિત્રો આવી ગયો આમ જો એવડો જ છે લાગી જાય ડિસ્કો કરે મજા આવી ગઈ એ બાપુ ડોન કિધર જાય હું શું કરી ગયો ના યામ થોડો જાતો યાર પકડો એક કર લેંગા ભાંગ નાખો પેલા માઇન્ડ બાઇન્ડ પકડો હોય મારા ભાડા વિહાન ભાઈ મેં કીધું તું ને તમને યસ યસ સર કવડી જેની ખોટું છે એ પાહુલ બસી ગયો અમે હવે લેંગા ભાંગ નાખો ઉભો રહે આ જો કામ પણ ये ले यार ये क्या हो गया नानी थी कसली एला कहीं हो जी अले हो जी आवજો વિશાલ 48 હોવે પાણી માં ના ઉપર જ ના ગારો હતો ને અત્યારે પાણી આવી ગયું જો હાલો એ કમદર હું જો આવે છે ભાઈ હાલો શું હે કાંઈ ન મિત્રો માથા ઓલું કોકરું લઈને વીજો તો કસલું હશે નાદ નાખો સર ઝાડ હું દી ઓલું કમદાળ એક જોવા મળી સાંકડી મિત્રો ફરી વાર એક નાની આખટ કઈ મોટી નહીં આવી મેં તો ઘણું કમડળ ગોયતું પણ એને દોરી તળાઈને વીજ લેતી તણા પાણી देखो क्या क्या हो गया મિત્રો આમ જો કસલો આવી ગયો આમ જો કઈડો આમ જો ગરમ તમને ખોડો એ મજા આવી ગઈ આમ એ લગા પડી ગયો મારો બાપ કવડો મોટો કાઢલો મને તો બહુ મજા આવી ગઈ કેટલી મહેનત કર્યા પછી કેટલો પકડ્યો ભાઈ બહુ મજા આવી મને તોડી રો કમડોરી ઓ માય ગોડ બહુ મજા આવી ની ખુશી कितनी खुशी मजा आती तो મિત્રો કઈડો કસલો હે કવડો મોટો મજા આવી ગઈ આ પહેલી ફેરી મિત્રો આવ્યો પેલી ફેરી ને જિંદગીમાં પહેલી ફેરી હા કોઈ દિવસ એવડો ને કસલો બદલી કેટલી ખાવાની એને કવડી મોજ આવી ગઈ વિહાનભાઈ કેટલા ખાતા હું થોડીને આવ્યો તોય ખાતો હોય બોલો છે વાહ કેવો જબરદસ્ત કવડી આંજો હરિયાણ કવડી જો હરિયાણ જો હોત તો વિહાનભાઈ મને મારે જ ફૂલ નો પાણી કરે કઈ મુકદે નહીં યાર એમ થોડો મળશે યાર મારો ભાઈ બહુ જ આવ્યો છે લે તારા ખાલી લીંગા ભાંગી દઈ ને એટલે તું રાહ આવડો ભાંગ ખોલે તને બોલ પડશે સમજો બે હરિયા પકડી જો કેમ ફરી આવે કે આમ જો ખાલી હા હવે ઉભર બાબા મને છે ને એલા હે હમે હોયા તા ઉતાર લખ હાલો યાક રેડી હવે તો પોગી હવે તો दोस्त ऐसा जिंदगी में हर તારી જો ભાઈ ક્યાં જાવું છે આને એ પકડો હું લીંગા આ બોમ જે છે કેમ મર વિહાન ભાઈ મોજ આવી ગઈ ને બો મરે હાલો બતાડ દઉં તમને જલ્દી જો મિત્રો પેલા ભાંગી જાય આ તમને નાનો એવો દેખાતો છે પણ બહુ મોટો હે કમડલ જોવા છે વિશાલ કરા હાલો અમારી પાછો એક કસલો આવી સાંકડી શું કસલી આવી તો બહુ મજા આવી ગઈ આમ તો આ તો નાની
બચ્ચું છે બચ્ચું છે ભાંગ જો કેમ પણ પેલા લીંગુ ભાંગી નાખ્યું તો એનો આમ જીવ છે એ હોય જ તે ને યાર कैसे कैसे लोग है रे बिल्लू मेरे को तो बहुत कैसे कैसे लोग हार्ड प्रॉब्लम होता है ना तभी तभी ऐसा કેમ પણ મારા વાલા યા મોજ આવીને પહેલી વાર આવો વિડિયો બન તો જલ્દી શેર કરો તમારા ભાઈબંધ ને હાલો મારા વાલા બરકીટ કહેવાય બરકીટના બધા વખાણ કરે છે ને આજકાલ આપણે બધાના વખાણ જ ભાંગીને ખાઈ એટલું શાક પકડ્યું છે હજી તો પકડવાનું છે તો તમે બરકીટનો પાળો પાડો ને એક જ પાને રહેવા દો ને બધાય પકડવાના કેમ યાર આવો ઈ બહુ મજા આવી আমরা શું કરે નાની એવી સાખરી જોવા મળી વેકરા ને રે સાખડી વેકરા સાથે સાક્ષી ફરી એક લીંગાવા એક લીંગાળી તો બીક લાગે બીક નહીં યાર અમને કમ દે મારી જી હોય કાકા ધગ ધગ હાય તમને ધગ ધગ એટલે હા માફી છે ને તેરે લાગી દો આખો બાટલો પાણીનો પી ધગ ધગ એના કારણે થાય ખબર પડી ગઈ પાછો એક જોવા મળ્યો કિસ્લો મિત્રો મને તો વિશ્વાસ નહોતો મેં તો હાવ આમ આપણને જરાય હોય નહીં ને એમ જ મેં કમરો ઓછું કરી દીધું આમાં હે ને એમ આવ્યો તમે વિચાર કરો તમે દોરમાં આવ્યો દોરમાં ઈ ત્યાં હે ને શીપના ઘડી કોઈમાં નામે ભૂલાઈ ગયા કારણ કે થાકી ગયા કે એટલે ભાઈ જો મોટો સુબેલો મોટો આગળ કવડી જાત નાનો નહીં હોય મોટો દોસ્ત એસ બે હાલ લઈ ગયો કે ને લેવ આનો લઈ ગયો કાઢવો છે એમ કીધું ટીપા હાથમાં નહીં રહ્યો વાત સહી કાકા બીવે હા બીવે ચિંતા બે કવડી દે શું કર્યું એનો કાંટો મને ખૂટી જતી રસકાઈ ગયું હતી બે પાવર છે ભાઈ તારા મિત્ર એક કમડળ ખોવાઈ ગયું તો હૈયા નોરું 6 કમડળ માં 5 કમડળ રહ્યા કામી હે ભાઈ હા કઈ હું હવે પાણીમાં ક્યાં ગોતવા દે મારો ભાઈ એટલે રેવા દીધું મન ગયું હવે કોણ ગોતવા દે કોશિશ કરશું જો આમ તક પડ્યું હોય સાઈડમાં એટલે ભાઈ નીકળીને યાર કહું તો શોટ મને તો હોય ને આવજો કેમ પણ મિત્રો જાવ આપણે તમને ખુશ થઈ જા ઉપર જા એલા મેં તો મારી લઈને કંડાળી કેટલી ખરી તારે હવે જાતો ત્યાં છો તમને છેલ્લે વસૂલ છો ભાઈ મારા ભાઈ મસ્તીમાં આવી જો મસ્તીમાં હાલો નીકળી જાઓ ફાઇનલી મિત્રો અત્યારે દેખાડા જઈ રહ્યા છે આપણે શાક કમડલમાં કેટલું શાક આવ્યું નહીં દેખાડી વાહ ભાઈ વાહ હાલો ભાઈ વિહાનભાઈ બતાડી રહ્યા પેલા તો આ દેખાડ દો આને શું કહેવાય કસલો ક્રેપ્સ હાલો ઠંડુ ઠરવી અરે ઠલવો મિત્રો તમને મોજ આવી જાય અરે પકડો વાહ એ હોંડિયા ઘણા બધા પકડી લીધા તું અંદો તાર છોડીને ભાગી ગયા અહીં મિત તો ભાઈ જાવ તાણ છે તો આપણે મિત્રોને બતાવી દી હા જો એક તાર પગે છે આપણ ઉભાઈ ને રહેતા સમજો ભાઈ અહીં આમ પકડીને બે જણ મારો ભાઈ આમ બે જણ યાર બીજા જો એક મેંઢો લીંગા ને તમને એક આ બીજું આ બતાડ્યું તું મોટું આ નાનું નહોતું બતાડ્યું મિત્રો આ તો બાકી પહેલા જ બતાડ્યું ટાઈટિંગ કા ભાઈ ને અહીંયા ને તો એટલી ખુશી છે કે કેટલા હેવી હન કરબ ગણો તો એલા કરબ ગણવાની આ કરબ ગણવાની ફેરી ને 2 3 4 5 6 7 કરબ છે ક્રેપ્સ કે ક્રેપ્સ લાડ ભાઈ આપણે કઈ ગુજરાતી મીડિયમ ના માણસો કહેવાય આપણને કઈ એટલું બધું હિન્દી ફાવે નહીં આ તો પરાણે હિન્દી થોડી ક્રેપ્સ આ ઇંગ્લિશ ને હિન્દી ને બધું આપણને ન ફાવે વોટ ઇઝ કેકડા આયરો એલા ઝીંગો જીવી ઝીંગા આ ઝીંગા જ કે જો ભાઈ એટલા હે વિહાન ભાઈ બોલી જાની મારો ભાઈ આ છે હોંડિયા એટલા નહીં આમ હોંડિયા વિહાન ભાઈ તારે બોલવા દે કેટલા ક્રેપ્સ કેમ પણ સરખા રહેતા ને આમ ધોડિયા જેકા થઈ ગયા ભાઈ ભાઈ વિહાન ભાઈ ને ખુશી થઈ ને એટલે ભાઈ કહી રાખે ધોડિયા જેકા એમ આ જો લે ભાઈ ક્રેપ્સ ને આને ઝીંગા લાલા
હોંડિયા ઝીંગા આપણે આને તમે ઘણા ખરા ઝીંગા કહેતા હોય અને અમે તો ઝીંગાને કહીએ હોંડિયા કહીએ બધું કહીએ ભાઈ ઓલું એ ખાલી તમે નજર ફેરવી લો હું કેમેરો ફેરવી લઉં જુઓ એકડે 1 બગડે 2 તગડે 3 ચોગડે 4 પાંસડે 5 સગડે 6 સાતડે 7 અને કેમ જાવ ને 2 મેંઢા આવેલા છે ને ટીટમ તો આપણને નથી જોવા મળ્યો કારણ કે મારા વાલા આ જગ્યા એવી એનો ખીરીને હું જગ્યા નામ શું આપણે કીધું હતું ભૂલાઈ મને અહીંયા જ છે પણ હું કે નહીં ભાઈ નહીં હશે હવે તમે ભાઈ કહી દેજો આપણે જગ્યાનું નામ શું કીધું હતું ને ભાઈ તમને ખબર જ પડી ગઈ છે કે આપણે બેનરમાં બનાવેલું જ છે એ મસ્તીનું આ બરકીટવાળી જગ્યાના હોંડિયા છે ભાઈ ને આ છે ક્રિસ્લા ક્રેપ્સ આ કવડો મોટો છે એનું લીંગું બતાવો આનું મેંઢું આને જો આ લીંગું કવડું એમ એની અંદર બતાવો છે ભાઈ લીંગું કવડું છે આ લીંગું અવડું છે તો ક્રિસ્લો કવડું હોય છે એ તમે ખાલી વિચારો વિહાનભાઈ હલાવે ને એમાં પાછું કઈ મેળ નહીં આવતો જો ભાઈ વિહાનભાઈ ક્રિસ્લો બનાવ્યો જોઈ આ વિહાનભાઈ ના ખેલ જ આવા મિત્રો આ વિહાનભાઈ બનાવ્યો ક્રિસ્લો જોવો તો મિત્રો આપણે ઘણું બધું દોર્યું કારણ કે ભાઈ આપણે હોંડિયા ગણ્યા ને નાના નાના હોંડિયા નાના નહીં મોટા મોટા હોંડિયા ગણ્યા ને કેટલા છે 67 66 હા 66 હોંડિયા છે ને આ 7 કસલીઓ હતી નાના મોટી બધી ને 2 મેંઢા હતા 1 રાતડું હતું એમ કરીને બધું નાનું આપણે ઘણું બધું દોર્યું છે મિત્રો તમે એમ કહેતા હશો કે વિશાલભાઈ તમે બરકેટમાં જે ડિસ્કો મૂક્યો તો એ બતાવ્યો નથી મારા વાલા એનું કારણ એમ હતું કે એ ડિસ્કામાં કાંઈ વસ્તુ નહોતું 4 5 કોકરા હતા એ નાના બસા હતા એ કાંઈ બતાડ્યા અને તમે એમ કહેતા હશો કે પાછા ઓલા કોકરા તમે ત્યાંથી બાંધ્યા ભાઈ એક ભાઈ આપણને હાથ કર્યો કે ભાઈ તમારે કોકરા ખાવાય તો લઈ જાઓ મેં કીધું અમે કોકરાનું શાક તો નથી ખાતા પણ લાવો ને અમને કમળમાં બાંધવા આપો હતી ભાઈ આપણા ભગવાન બની ગયા મારા વાલા કહેવાય નકર આપણે બરકીટમાં ડિસ્કો મૂક્યો એમાં કોકરાનો બહુ ઝાઝો સમય લાગી ગયો 2 વાગ્યાની વાત અત્યારે 6 વાગવામાં 15 મિનિટની વાર છે તો હવે મિત્રો હવે આપણે ઘરે ભાગી જવાનું છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દો ને આપણી ચેનલ ઉપર નવા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી